જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો. આ રેડિયાળ બળદને તેનો જૂનો ખેડૂત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિકને જોઈને બળદની આંખમાંથી આંસુ સરી પડ્યા. હિંમત કરીને ધીરે ધીરે ડગમગ ડગલે તેના માલિક પાસે ગયો અને દબાતે અવાજે પૂછ્યું, કેમ છે ભેરુબંધ? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે? આ વાત સાંભળીને ખેડૂત માલિક મૂંઝાણો. બધા મજામાં છે. આટલું તો માંડ માંડ બોલી શક્યો. બળદે કહ્યું કે મિત્ર, મૂંઝાતો નહીં, ચાલ્યા રાખે જેવા મારા નસીબ. પણ જે દિવસે તું મને દોરીને અહીં અજાણી જગ્યાએ મૂકીને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું, પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો. એ ચારો હજુ મારા દાંતમાં ચૂંટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો. પણ આજે તું મારો માલિક નથી, હવે મારો ખાલી મિત્ર જ છું. એટલે મારે તારી સાથે બે વાત કરવી છે. ખેડૂત બોલ્યો, એવું નથી, પણ દુકાળ છે એટલે ચારાની તંગી જેવું છે એટલે મિત્ર. બળદે કહ્યું, અરે મારા મિત્ર, ચારાની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો. તારે ઘરે ભંગરી ભેંસો બાંધી છે, એની ઓગટ ખાઈ અને પાણી પીને હું દિવસો કાઢી નાખત. મિત્ર, તને યાદ છે તારે નળિયાવાળા મકાન હતા, તારી પરિસ્થિતિ સારી નહોતી. ત્યારે તારી હાલત જોઈને મને એમ થતું કે ખેતીમાં વધુ મહેનત કરું, જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધુ વળતર મળે. તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી. તારા ખેતરડા ખેડ્યા, પૃથ્વી પેટા પલટાવી નાખ્યા. મેં દિવસ રાત એક કરી દીધા. પણ કાળિયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા, મોટરસાયકલ, કાર આવી ગઈ, બધું સારું થઈ ગયું. હું તારા પરિવારને સુખી જોઈને હરખાતો હતો. પણ જે દિવસે તારે ઘરે મિની ટ્રેક્ટર આવ્યું, બસ મને ત્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે. મિત્ર, સાચું કહું તો હું બહુ દુઃખી છું. પેટ ભરવા માટે ક્યાંક સીમ કે સેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણા લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે. આ ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું. મને બહુ અઘરું લાગે છે. અરે ભલા માણસ, હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો. મારી કાયા કટપણે ઘેરાણી છે અને હવે મારે જાજુ જીવવાના અભરખા પણ નથી. જેવા મારા ભાગ્ય. પણ મિત્ર, હવે મારું એક કામ કરજે. તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલી છે ને, એ ખીલાને તું ઉખાડી નાખજે, કારણ કે કોક દિવસ એ મારા વાળા ખીલે તું ભેંસોને બાંધીને લીલા ચારાના ખોળ, કપાસિયાના 32 ભાતના ભોજન જમાડીશ ને તો મારા આત્માને શાંતિ નહીં મળે. બીજું ખાસ એ કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરવાના, મને ટીંગાઈને વળગીને રમવાના એવા હતા તો છોકરાઓને કહેજે કે ભેંસ સાથે આવા ખતરા ના કરે, કારણ કે મારી મા અને ભેંસની માના સંસ્કારોમાં બહુ જ ફેર છે. ક્યાંક લગાડી ના દે એવું ધ્યાન રાખજો. ઘરે જઈને બધાને મારી યાદી આપજે. કહે છે કે આપણો એ બળદ મળ્યો હતો અને બહુ ખુશ હતો અને મજામાં હતો. મિત્ર, બીજું તો ઠીક, પણ રેડિયાળનું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે. ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરુબંધ, મને અફસોસ ના થાત. બળદની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હું આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો રહ્યો તો મેં બળદને કહ્યું કે અહીંથી 5 કિલોમીટર દૂર મારા ગામની ગૌશાળા છે. ત્યાં ધીમે ધીમે પહોંચી જાઓ તો ત્યાં ચારા પાણીની સગવડ મળી જશે. બળદે મારી સામે ત્રાંસી આંખે જોઈને કહ્યું, ખોટી ચિંતા ના કરો, હવે મારો મલક ભર્યો છે. હું છું અને મારી જિંદગી છે. એમ કહીને બળદ તેના ખેડૂત માલિક સાથે છેલ્લી નજર કરીને જૂના સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો. આજે રોડ ઉપર આ બળદોને જોઈ અને બસ લખવાનું મન થયું. જેનું ખેડેલું ખાધું એના ગુણને ભૂલી જનારાઓના આત્માને પ્રભુ શાંતિ આપે. જો વિડીયો ગમ્યો હોય, આની પાછળનો સાર ગમ્યો હોય તો મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.